મોરબી તાલુકાના પીપળિયા 4 રસ્તા નજીક આવેલી રાધેકૃષ્ણ હોટલના પાછળના ભાગે આવેલા ડેલામાં ધર્મેશ ઉર્ફે હક્કા બાબુ ચાવડા નામનો શખ્સ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રોડક્ટનું વેચાણ કરતો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી। આ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા ત્યાં 2 શખ્સો દ્વારા નાના ટેન્કરમાંથી એક ટ્રકમાં ગેરકાયદેસર આવ પેટ્રોલિયમ પ્રોડક્ટ ભરતા ઝડપાયા હતા। જે બાદ પોલીસે આ બંને શખ્સની ધરપકડ કરતા અને તેમની પૂછપરછ કરતા તેઓનું નામ રાજુસિંહ મુન્નાલાલ ઠાકોર અને વિનોદસિંહ જાનકી પ્રસાદ ઠાકોર જણાવ્યું હતું। પોલીસે સ્થળ પરથી પેટ્રોલિયમ પ્રોડક્ટનું 2500 લીટરનો જથ્થો, એક નાનું ટેન્કર, 2 ટ્રક સહિત અને એક ઇલેક્ટ્રિકલ ફ્યુલ પંપ મળી કુલ 72,25,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બનાવ વખતે ધર્મેશ ઉર્ફે હક્કા બાબુ ચાવડા નામનો શખ્સ મળી આવ્યો ન હતો, જેથી પોલીસે આ અંગે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।